પ્રથમ તો 6 પ્રશ્નોનો ઉત્તર આપવા માટે સુધજી તૈયાર થયા, પણ એમાં પહેલા પ્રશ્નનો ઉત્તર સુધજી આપ્યો છે. હવે પ્રશ્ન તો તમને બધાને યાદ હશે એવું હું માની લઉં છું, આગળ જ કીધો એટલે કઈ. પહેલા તો સુધજીએ કીધું કે હે 88,000 ઋષિઓ, હે શૌનકજી, તમે જે સવાલો કર્યા છે એ તમારા 6 સવાલોની હું સરાહના કરું છું, કારણ કે તમે તમારા માટે આ પ્રશ્ન, આમાંથી એક પણ પ્રશ્ન તમારા માટે નથી કર્યો, તમે લોક મંગલ માટે સવાલો કર્યા છે. એટલા માટે હું તમારા આ 6 પ્રશ્નોની સરાહના કરું છું. યત કૃત કૃષ્ણ સમ પ્રશ્નો, તમે જે કર્યા છે કૃષ્ણ સંબંધી પ્રશ્નો કર્યા છે. ભવદભીર લોકમંગલમ, લોકમંગલ માટે સવાલો કર્યા છે. મને અહીંયા સાધુ પુષ્ટો, મને બહુ આનંદ થાય છે કે તમે કૃષ્ણ કથા સાંભળવા માંગો છો, અને હું તમને કૃષ્ણ કથા કરવા માટે તૈયાર થયો છું. એનાત્મા સંપ્રસિદ્ધ હતી. શૃણવતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયંતસ્તો હ્ય ભદ્રાણી વિધુનોતિ સુરત સહ સતી. એ ઋષિઓ, તમે સવાલ કર્યો છે માનવ માત્રનું કલ્યાણ સાથી, માનવ શું કરે તો માનવનું કલ્યાણ થાય? તો આ જવાબ છે શૃણવતામ સ્વકથામ કૃષ્ણ. કલ્યાણ કરનારી આ સંસારમાં કથા ભગવાન શ્રી કૃષ્ણની છે. કૃષ્ણની કથા જો કોઈ સાંભળે તો એનું કલ્યાણ થાય ને થાય. શૃણવતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. સાંભળવી છે કથા, પણ કોઈ સાંભળવા વાળો ન હોય તો એનું કીર્તન કરો. કીર્તન કરવાનો સમય ન હોય તો સ્મરણ કરો. કૃષ્ણનું સ્મરણ કલ્યાણકારી છે, કૃષ્ણનું કીર્તન કલ્યાણકારી છે, કૃષ્ણનું શ્રવણ, એની લીલાનું શ્રવણ, એના ચરિત્રોનું શ્રવણ કલ્યાણકારી છે. અને પછી પ્રમાણ સાથે અહીંયા બોલ્યા છે હૃદયસ્તસ્થોહ્ય ભદ્રાણી. કૃષ્ણ શબ્દ જ એવો છે કે માત્ર મોઢેથી શ્રી કૃષ્ણ ઉચ્ચાર કરે ને એટલે એના હૃદયમાં ભદ્રાણી એટલે એનું કલ્યાણ થાય. એના હૃદયને એ જ વખતે સુખ શાંતિનો અનુભવ થાય. હૃદયસ્થ યહ ભદ્રાણી વિદ્યુનોતિ સુહૃત્સતા. હૃદયને શાંતિ એ જ વખતે પ્રાપ્ત થતી થાય. આજ નામ લ્યો ને કાલ મળે એવી ક્યાંય વાત જ નથી. અને કથા માટે એવું છે, કથા આજ સાંભળો ને કાલ તમને એનું પુણ્ય મળે એવી બ્રહ્મા નહીં રહેતા. કથા મારીને તમારી જ્યારે સાંભળો એ જ વખતે કલ્યાણ કરી નાખે છે. કાક હોત પીર બકહી મરાલા. કાગડો હોય પીક, પીક એટલે કોઈ અને બકહી મરાલા. બગલો પણ જો સાંભળે તો હંસ બની જાય, કાગડો સાંભળે તો કોયલ બની જાય. આ તો પાન કરે અથવા તો સ્નાન, કથા પાન પણ કરી શકાય, કથા સ્નાન પણ કરી શકાય. એ જ વખતે મને તમને એનો ફળ આપી દે. ટૂંકમાં કહું તો સુધજી કહેવા માંગે છે, અર્થ એવો નીકળે છે કે હે ઋષિઓ, જે સત્સંગ કરે એનું કલ્યાણ થાય. હવે સત્સંગ શબ્દ બહુ વ્યાપક છે. સત્સંગ એટલે માત્ર વ્યાસપીઠ ઉપરથી અમે બોલીએ અને તમે સાંભળો આટલો સીમિત અર્થ નહીં કરતા. સત્સંગ વ્યાપક અર્થ. તમને જ્યાં પણ રુચિ હોય, કોઈ પણ રીતે ભગવાનની સાથે જોડાઈ જાઓ, એનું નામ સત્સંગ. સ્વાધ્યાયમાં રુચિ હોય તો સ્વાધ્યાય કરો. જો આ સનાતનની આપણી કેટલી ઉદારતા છે અને કેટલા બધા ઓપ્શન્સ છે. બીજા કોઈ ધર્મમાં તમે જાઓ ને, કોઈ જગ્યાએ કોઈ ઓપ્શન જ નથી. સનાતન ધર્મ પાસે ઓપ્શન છે, સમજાઈ જાય તો. તમારું ચિત્ત મંત્ર જાપમાં લાગતું હોય તો મંત્ર જાપમાં દ્રઢ વિશ્વાસ, આ વિશ્વાસ સાથે આંખ બંધ કરીને ખૂણામાં બેસી જાઓ. કાંઈ કરવાની જરૂર નથી, બધું જ પ્રાપ્ત થઈ જશે. પણ ચિત્ત ક્યાંય ચોંટતું ના હોય, મંત્ર જાપમાં વિશ્વાસ નો, કાંઈ વાંધો નહીં. હાથમાં કરતા લઈને ઠુમકા લગાવો. મીરાએ લગાવ્યા, નરસિંહે લગાવ્યા, તુકારામે લગાવ્યા, ઠુમકા જ લગાવ્યા છે. જપમાં જંપ હોય તો જપો, જપમાં જંપ ન હોય તો કૂદો. ભગવાનના નામે તમે ઠુમકા લગાવો. ભગવાનને બહુ પસંદ છે. ખુદ ભગવાને નાચ્યા છે, કૃષ્ણએ રાસ કર્યો છે.
આ બધા ઓપ્શન્સ છે. હું કહેવાય માંગુ, જપમાં રુચિ હોય તો જપો, સંકીર્તનમાં રુચિ હોય તો સંકીર્તન કરો, સ્વાધ્યાય કરો, પૂજામાં રસ હોય તો પૂજા કરો. નવ ભક્તિ આપણે ત્યાં વિસ્તારથી ભાગવતમાં બતાવી. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મસમર્પણ. આમાંથી જે રસ્તો તમને હુજે, જે રસ્તો તમને જચે પચે, એ રસ્તે તમે ભગવાન સુધી પહોંચી શકો છો. તો સત્સંગ કરવાથી મારું ને તમારું કલ્યાણ થાય છે. સત્સંગ કરવાથી મને ને તમને આ દેહનું ભાન થાય છે. સત્સંગ જ મને ને તમને સત અને અસત સમજાવી શકે. સત્સંગ જ મને ને તમને મોહ અને માયા શું છે એની ભાન કરાવી શકે. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા ષડરીપુ છે, પણ ષડરીપુને તમે સમજી ક્યારે શકો? જ્યારે તમે કોઈ સંતનો સંગ કરો, જ્યારે તમે સત્સંગ કરો, જ્યારે તમે કથા સાંભળો, તો જ તમને એ વસ્તુની સ્થિતિ પરિસ્થિતિનો ખ્યાલ આવે.